નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને આજે અત્યારે આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશી જે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે. અને જે રીતે और वो जो अपनी बात यानी उसको अपनी बात रखने का मौका दिया जाए. दूसरी बात कि जहाँ पे एक्सीडेंट हुआ तो जब पुलिस मालूम हो गया, पुलिस ऑर्डर पूरा है, ऑर्डर क्राइम सीन आपका नहीं, मैं तो सर आवेदन पत्र इसलिए नहीं दे रहा इसमें लोगों का शंका है कि पुलिस का जो इसमें रोल है वो कहीं ना कहीं इसमें कुछ गलत FIR का कॉपी जो भी आरोपी को हर संभव प्रयास किया जाएगा इसमें हर पॉसिबल फिजिकल જે રીતે આમ્રપાલી પાસે જે ઘટના બની હતી એને લઈને આજે કોંગ્રેસના પ્રમુખ ઋતિક જોશી इसी दिशा में प्रयास करेंगे. उसमें जो भी आपका आशंका है उसको हम जब चार्जशीट फाइनली उस लेवल पे भी हम बता पाएंगे अंडर दी सुपरविजन ऑफ सीनियर ऑफिसर और अपना डायरेक्ट किसी भी प्रकार की कमी रहेगा नहीं उसको निश्चित करेंगे. इसलिए 2-3 केसों में अकोटा समा में गाड़ी के मालिक के भी केस हुआ था. यहाँ पे FIR में सिर्फ इसका ही नाम है, दूसरे किसी का नाम नहीं. अगर कोई आरोपी माइनर होता है तो माइनर को हैंड ओवर करने ये एडेक्ट अगर उसमें और कुछ ऑब्जेक्शन मटीरियल आती है तब प्रोटेक्शन जैसे सर डिटेन करने केस में मैंने अभी 2 FIR अभी मैं स्टडी करके आया इसमें 7 और 15 उसमें और ये FIR में बहुत फर्क है. तो हमारी रिक्वेस्ट ये है कि चार्जशीट हर एंगल पर ध्यान दें. सीरियस एक एग्जाम्पल से वर्तमान में खड़ा करो तो मौत के सौदागर हो गए ये सब निकल पड़ते और इसने नशा किया है तो कहाँ से किया इसके बारे में भी सभी का इन्वेस्टिगेशन चल रहा है. फोरेंसिक एक्सपर्ट्स का भी सहायता लिया जा रहा है. સર શું રજૂઆત હતી પ્રમુખની? સર પ્લીઝ શું રજૂઆત? ઇન્વેસ્ટિગેશન તો તમે જોઈ રહ્યા છો. હા, અમારે ખ્યાલ છે. તબક્કાવાર તમને મળશે. આપણે આના કોંગ્રેસ પ્રમુખ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અને જે રીતે રજૂઆત કરવામાં આવી છે બહાર આવી જજો. હા, શું રજૂઆત કરી છે? કમિશનરે શું આશ્વાસન આપ્યું છે તમને? પોલીસ કમિશનર સાહેબે આશ્વાસન એવું આપ્યું છે કે અમે બધું તપાસ કરી રહ્યા છે અને અમે ચાર્જશીટમાં બધું બતાવીશું અને કોઈને પણ આમાં નિષ્પક્ષ તપાસ થશે. અમને જે શંકા અને પ્રશ્નો છે જે વડોદરાની જનતાને પણ છે કે આપણા ભૂતકાળમાં જે અકોટા કે સમામાં જ્યાં જ્યાં કેસ થયા એક્સિડન્ટના એમાં જે તે ગાડીના માલિક પર પણ કેસ કરવામાં આવ્યા છે. તો આમાં FIRમાં એક જ વ્યક્તિનું નામ છે, બીજા લોકોનું બાજુમાં જે બેઠેલો કે જે ગાડીના માલિક છે એનું નામ નથી. પહેલી વાત આ. બીજી વાત કે જે આરોપીઓ છે એને અત્યાર સુધી આપણે જોયું છે કે પોલીસના મિત્રો પોલીસ સ્ટેશનમાં એનું મોઢું કાં તો સંતાડતા હોય છે કાં તો મીડિયાથી દૂર રાખતા હોય છે. પરંતુ આ કેસમાં તમે જુઓ કે પોલીસ સ્ટેશનમાં એને અલગ અલગ મીડિયામાં બાઇટ આપી છે અને એટલું કોન્ફિડન્સ એની જે લેંગ્વેજ તમે જુઓ એને કોઈ દુઃખ નથી. અને ખરેખર એને શું નશો કરેલો છે એ પણ તપાસનો વિષય છે. કારણ કે એવું કહે છે કે એને જાતે સ્વીકાર્યું કે ભાંગનો નશો, પણ ત્યાં હાજર સ્થળ પર જે લોકો હતા અને જે પ્રમાણે વાત આવી છે કે એને ડ્રગ્સનો નશો કર્યો હોય એવું લોકોનું માનવું છે. તો આ વડોદરા શહેરમાં આજે જો ખુલ્લેઆમ ડ્રગ્સ ને દારૂ વેચાય તો આપણી વડોદરા શહેરની પોલીસ શું કરી રહી છે? અમારા પ્રશ્ન આજે અમે એમની પાસે જવાબ લેવા હતા. આજે કોઈ રજૂઆત આવેદનપત્ર નહીં, આવેદનપત્ર તો પેપરમાં મીડિયામાં જગ જાહેર થઈ ગયું છે. પણ લોકોને શંકા છે કે જે કાયદા બીજા આરોપી માટે હોય છે આના માટે કેમ નહીં? સવારે 11:30 SSG હોસ્પિટલમાં તો એકદમ ફાસ્ટ ચાલતો હતો, દોડતો હતો, સ્પીડમાં દોડતો હતો. અને અત્યારે તમે હમણાં 1:30 વાગે મેં જોયું તો એને એકદમ જે લંગડાતો. એટલે આ ખરેખર મારે છે પોલીસ કે એક્ટિંગ કરે છે આ લોકો? તમે ખરેખર વરઘોડા કાઢવા માટે જે વરઘોડા કાઢવાની વાત કરતા હતા આપણા ગૃહમંત્રી, વડોદરા આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે આ બધા બનાવો જે વધી રહ્યા છે ને શાળા લેવલથી, સ્કૂલ લેવલથી, કોલેજ લેવલથી આ જે ડ્રગ્સનું ચલણ વધી ગયું છે, આ લોકો ભલે ના સ્વીકારે
પણ વડોદરા શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું ચલણ વધી ગયું છે, જેના લીધે આવા યમરાજો નીકળે છે, લોકોને મારી કાઢે છે. માતાઓ, બહેનો, યુવાનો, દીકરાઓ બિચારા જયારે ટુ વ્હીલર પર ફેમિલી સાથે નીકળે, કોઈને ખબર ના હોય, કલ્પના ના કરી હોય કે પાછળથી કોઈ ટક્કર મારશે. આમાં આ લોકોનો શું વાંક? એક બહેને જીવ ગુમાવ્યો, એક મહિલા એ જીવ ગુમાવ્યો અને બાકીના 7 લોકો ઇન્જર્ડ છે, કેટલાક લોકો સિરિયસ છે. તો શું કરી રહ્યા છે આપણે વડોદરા શહેરમાં? આપણા જે સીસીટીવી કેમેરાના ફૂટેજ સંગમ 4 રસ્તાથી આમ્રપાલી કોમ્પ્લેક્સ, તમે આરોપીને કીધું કે ભાઈ સંગમ 4 રસ્તાથી અહીં ગાડી આવી, તો સંગમ 4 રસ્તા ડાયરેક્ટ આકાશમાંથી આવ્યો. તો આપણા વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરા છે ને, એ બધા કેમેરાથી જુઓ તમે ક્યાંથી આવ્યો. કોઈ કોલેજમાંથી આવ્યો છે, કોઈ હાઈવે પરથી આવ્યો છે, કઈથી આવ્યો છે. અને એ ગાડી ચલાવતો હતો તો ગાડીના માલિકે જે વિડીયો મેં જોયો કે એક છોકરો નીચે ઉતરી જાય છે, એ કે એ તો પાગલ है, इसमें मेरा कोई लेना नहीं है. तो भाई पागल है तो गाड़ी चलाने दी क्यों? गाड़ी के मालिक ने, गाड़ीना मालिके એને ગાડી ચલાવવા કેમ આપી? તો ગાડીના માલિક પર પણ કેસ થવો જોઈએ. ભૂતકાળમાં એવા કેસો એક્સિડન્ટના જોયા છે કે જે પણ માલિક એની પર પણ કેસ થયા છે. ગુજરાતની અંદર તમે વિસ્મય શાહ કે તથ્ય પટેલની એફઆઈઆરની કોપી કાઢીને જોઈ લો અને આજની એફઆઈઆરની કોપી જો, આસમાન જમીનનો ફરક છે. એટલે ભીનું સંકેલવાનો જો પ્રયત્ન થશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. પોલિટિકલ કનેક્શન હોઈ શકે એવું અત્યારે ભાઈ અત્યારે તો એવું થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીના કે સત્તા પક્ષના કોઈ પણ સગા સંબંધી હોય તો એમના માટે કાયદા અલગ છે અને વડોદરાની પ્રજા કે દેશની પ્રજા માટે કાયદા અલગ છે. અમને ખબર નથી કોના કનેક્શન શું છે, પણ જે રીતે રાતોરાત સાંસદ પ્રગટ થઈ ગયા, તમે વિચાર કરો કે ક્રાઇમ સીન પર, એ ક્રાઇમ સીન પર, આ તો મને જે અમારા વકીલોએ કીધું કે ક્રાઇમ સીનની ઉપર જે એવિડન્સ શું હતું કે ગાડી, એ કાર ને પોલીસે કોર્ડન કરવાની હોય, ત્યાં પોલીસ ઉભી રહેવી જોઈએ. પોલીસે એને કોર્ડન નથી કરી અને કાર પાસે આવીને લોકો ત્યાં મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યા છે, લોકો ત્યાં ઉભા છે. એટલે તમે એવિડન્સને, પુરાવાને કોઈ નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે શું? આ પ્રશ્ન છે. પોલિટિકલ કનેક્શન છે કે નહીં, કોઈ મોટા માથાનું કનેક્શન છે કે નહીં, મને નથી ખબર. પણ મને અત્યારે શરૂઆતમાં જે રીતે એને પકડ્યા પછી પોલીસ દ્વારા જે છાવરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એ જોતા મને લાગે છે કે 100% આનું કોઈ કનેક્શન છે. માટે આના માટે અલગ નિયમો. અમે પોતે કોંગ્રેસના આગેવાનો, અમે ધારો કે કોઈ આંદોલન કરીએ ને તો ક્રાઇમ બ્રાન્ચના મિત્રો જે વડોદરાના અમારી સામે જે બહાદુરી બતાવતા હોય છે, એ લોકો અમારા મોબાઈલ તક મારો શહેર કોંગ્રેસ પ્રમુખનો મોબાઈલ લઈ લે છે. આરોપી જેવું અમારી સાથે કૃત્ય કરે છે. મીડિયાને અંદર આવવા નથી દેતા અને મીડિયાને ઇન્ટરવ્યુ નહીં આપવાનું. તો તમે આ કેમ? આ ભાઈ આ સરકારી જમાઈ છે, આ આરોપી સરકારી જમાઈ છે, એને કેમ મીડિયામાં તમે ઇન્ટરવ્યુ આપવા દીધો? એનો બચાવ પક્ષ મૂકી રહ્યો છે. અને 50-60 ની સ્પીડ, અરે 100 ની સ્પીડ હોય ને, 100 કરતા વધારેની સ્પીડ હોય ત્યારે જ એર બલૂન ખુલી જાય ગાડીમાં. આ તો બધાને જ ખબર હોય, નાના છોકરાને ખબર હોય, પરંતુ કોઈ આમાં અમને શંકા છે, અમે કન્ફર્મ નથી. એટલે પોલીસ કમિશનર સાહેબને કહેવાયા છે કે સાહેબ આમાં જો કંઈક થયું ખોટું અને અમને ખબર પડશે, અમે તો આંદોલન કરીશું. વડોદરા શહેરમાં ડ્રગ્સનું ચલણ દિવસે દિવસે વધતું જાય છે. આપણે પેલું પિક્ચર જોયું ઉડતા પંજાબ, હવે ઉડતા ગુજરાત થઈ રહ્યું છે. શરમ કરવી જોઈએ આ સરકારે. અને આ જે આરોપી છે અને એની સાથે જે પણ હોય, એ ક્યાંથી એને નશો કર્યો હતો કે કેમ? જો નશો કર્યો હતો તો એ ક્યાંથી લાવ્યો, કોને આપ્યો? આના પહેલા વાતો એવી પણ ચાલે છે કે આના પહેલા પણ ફતેગંજ વિસ્તારમાં આ જ વ્યક્તિ દ્વારા કોઈ બનાવ બન્યો હતો અને લોકો ત્યારે પણ એને માર માર્યો, ત્યારે પણ. એટલે ઓવર સ્પીડિંગની ઘટનામાં ભૂતકાળમાં પણ આ જે આરોપી છે એનું નામ એવું લોકોમાં ચર્ચા છે. તો આ બધી તપાસ પોલીસ કરે. આ બધા પ્રશ્નો વડોદરાની પ્રજાના છે, અમારા નથી. કાયદો અને વ્યવસ્થાનું પાલન થવું જોઈએ. કાયદો બધા માટે સરખો છે. અને આ વડોદરા શહેરમાં એક એવું દાખલો ઉભો કરો, કડકમાં કડક દાખલો, કે બીજી વખત કોઈ નબીરાઓ આવા નશા કરીને રસ્તામાં ના નીકળી જાય, યમરાજ ના બને, લોકોને મારી ના કરે. આપણે ગુજરાત સરકાર દ્વારા જે હમણાં હોળી ધૂળેટી નિમિત્તે આ લોકોએ જે 6 થી 12નું ચેકિંગ શસ્ત્ર કરીને આખું જે એમને શરૂઆત કરી અને 6 થી 12નું ચેકિંગ, આવું ચેકિંગ છે? સંગમ 4 રસ્તાથી આમ્રપાલી, તમે સંગમ 4 રસ્તાથી એના પહેલા કોઈ 4 રસ્તા પર કોઈ પોલીસે જોયો નહીં કે ઓવર સ્પીડિંગથી ગાડી જઈ રહી છે, કઈ એનો પીછો ના કર્યો? આપણે ફોરેન કન્ટ્રીઝમાં તો લોકોના હજુ ખાલી ઓવર સ્પીડમાં જતો હોય ને તો વીમો હોય ને એનું લાયસન્સ રદ થઈ જાય, એના મોબાઈલમાં મેસેજ આવી જાય, પોલીસ કેસ થાય. તો આપણે બધું અત્યારે ભગવાન ભરોસે ચલાવવાનું છે. એટલે વડોદરાની પ્રજાને આપણે ભગવાન ભરોસે, એટલે ગમે ત્યારે કોઈ આવીને એક્સિડન્ટ કરીને જાય. અને કેટલા અકસ્માતો થઈ રહ્યા છે, કેટલા અકસ્માતો થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે વડોદરાની વસ્તી પ્રમાણે પોલીસની સંખ્યા વધારે ઓછી છે. તો ગુજરાત સરકાર શું કરે છે? ભાઈ ભરતી કરો પોલીસમાં લોકોને, પોલીસની સંખ્યા પર વધારો. જો તમને એવું લાગતું હોય તો કે વસ્તી પ્રમાણે પોલીસ ઓછી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કઈ જગ્યાએ થાય છે મને કહો? આજે વડોદરા શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકથી બધી બહુ સમસ્યા છે. પણ આ કેસની અંદર આ માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. કોઈને પણ બક્ષવામાં ના આવવા જોઈએ. ગાડી કોની છે, ગાડીનો માલિક કોણ છે, બાજુમાં બેઠેલો છોકરો કોણ છે,
એ કઈ કોલેજ કઈ યુનિવર્સિટીમાં ભણતા હતા એને તો બતાવતા જ નથી. હું એ જ કહું છું. એટલે મને શંકા અમને એ લોકોને એ જાય છે કે વડોદરાની પ્રજા માટે કાયદા અને માલેત ઉજારાના છોકરાઓ માટે કાયદા નહીં, એટલે આવા બે કાયદા રાખવાના છે. એટલે વડોદરા શહેરના પોલીસ કમિશનરની જે ઇમેજ અમારા માટે છે કે ભાઈ આ સાહેબ નિષ્પક્ષ છે, એટલે અમે એમની પાસે આવ્યા છે. બાકી એમની નીચેના જે પણ અધિકારીઓ છે એમનો જગ જાહેર છે, મીડિયા પણ જાણે છે, વડોદરાની પ્રજા પણ જાણી ગઈ છે કે એ લોકો શું કરે છે. પક્ષપાતી વલણ કરતા હોય છે. કોંગ્રેસ પાર્ટી માટે અલગ કાયદા હોય છે, ભાજપ માટે અલગ કાયદા હોય છે. એટલે આ કેસમાં જે એક્સિડન્ટ કેસ થયો છે એમાં અમે બિલકુલ સાંખી નહીં લઈએ. વડોદરાની લોકોને, વડોદરાના મા બાપને ટેન્શન છે કે અમારા છોકરાને બહાર મોકલે કે નહીં, બહાર જશે તો આવી રીતે કોઈ એમનું બનીને આવશે અને અમારા છોકરા કે છોકરીને ગાડીને ટક્કર મારશે તો શું થશે. એટલે આવા બધા બહુ પ્રશ્નો છે, જે પ્રશ્નોને લઈને અમે કમિશનર સાહેબ પાસે આવ્યા હતા. એમને અમને જવાબમાં કીધું છે કે ભાઈ અમે નિષ્પક્ષ કરીશું અને કશું ખોટું નહીં થવા દઈએ. અમને એવી આશા છે કે જે બોલ્યા છે એનું પાલન કરશે. કોંગ્રેસ પ્રમુખે જે સવાલ ઉભા કર્યા છે, સવાલ એ છે કે જે રીતે રક્ષિત ભક્ષિત બનીને જે રોડ પર ફરી રહ્યો હતો અને કંઈક ને કંઈક પોલીસ દ્વારા પણ એને છાવરવામાં આવી રહ્યો છે, એ આક્ષેપો સાથે આજે પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા. સવાલ એ છે કે જે રીતે કોંગ્રેસ પ્રમુખે ઉભા કર્યા છે કે વડોદરા શહેરમાં ડ્રગ્સની જે તાદાદ છે એ વધી રહી છે, યુવાઓ ડ્રગ્સ લઈ રહ્યા છે અને મોટી માત્રામાં આ ડ્રગ્સ ક્યાંથી આવે છે એની પણ તપાસ થવી જોઈએ. આરોપીને જે રીતે ઇન્ટરવ્યુ આપવામાં કરવામાં આવી રહ્યા છે, આરોપીને બચાવવામાં આવી રહ્યા છે, એ તમામ આક્ષેપો સાથે કોંગ્રેસ પ્રમુખે આજે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી છે. અમે પણ માંગ કરીએ છીએ કે આની તપાસ થવી જોઈએ. આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો, કોણે એને આપ્યું, ગાડી જે ચલાવનાર હતો રક્ષિત અને એની બાજુમાં જે બેઠો હતો એ સ્પષ્ટ કહી રહ્યો હતો કે આમાં મારે કંઈ લેવા દેવા નથી, તો એ ગાડીમાં કેમ બેઠો હતો એ બી સવાલ ઉભા રહ્યા હતા. સવાલ એ છે, લોકોના મનમાં બી સવાલ છે. હવે આપણે જાતે પણ સુધરવાની જરૂર છે, કેમ કે જે રીતે આ ઘટનાઓ થઈ રહી છે, આ ઘટનાઓને રોકવા માટે આપણે જાતે જાગૃત થવું પડશે. કેમ કે જે રીતે એક્સિડન્ટના બનાવ આ ઘટના પછી તો થયા છે, આની પછી બી ઘણા બધા ફતેગંજમાં ગઈકાલ રાતે જે એક્સિડન્ટ થયો, તાંદરિયામાં જે રીતે લોકો દારૂ પીને ગાડી ચલાવી રહ્યા છે, એ પણ કંઈક ને કંઈક પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.